મારી શું નામ છે તમારું? સવિતાબેન. બરાબર. શું પ્રશ્ન છે તમારો? મારો એ વારંવાર અમારી માથે કેસ કરે છે. કોણ? અને મારો દીકરો અને વારંવાર અમને પોલીસ ચોકી હળિયું કઢાવે છે. કેટલા દીકરા છે તમારે? 2 ભગવાનના. બરોબર. આ કયા દીકરો આ બધું કરે છે? મોટો શું નામ છે એનું? દીપક. તમે બધા ભેગા રહ્યો છો? નાના તો નાના દીકરા ભેગી છે હું. મોટો દીકરો નોખો છે. કેટલા વર્ષ થયા? એ 30 વર્ષ થયા. નોખો છે. મને મારીને અહીંયા ઘરમાં આવીને એની વહુએ મારીને અને બાપુજીને આવું ઘરમાં અને મારતી હતી, મને ગાયરું બોલતી હતી. તો એના બાપુજીએ સાંભળ્યું એટલે એને બાપુજીએ કીધું તમે નોખાર્યો ક્યાંક મકાન લે. આ કેટલા વર્ષ પહેલાની વાત હશે બા? આ તો 30 વર્ષ થયા નોખા થઈ ગયા છે. 30 વર્ષથી આ નોખા છે. આ કારણથી ના મને માર્યું ને એટલે નકર અમે નહોતા કહેતા એને કે નોખો થઈ જતો એમ. પણ મને માર્યું ને એને બાપુજી નજરમાં જોયું ને સાંભળ્યું ને એટલે એને કીધું કે તમે નોખા રોટલા કરીને ખાઓ. તો પછી અત્યારે જે ઈ રીએ છે જ્યાં ઈ ભાડે રીએ છે? નાના મકાન ઘરના મકાનમાં રહે છે. કોનું એ મકાન છે? મારા પતિની પ્રોપર્ટી છે. અચ્છા, તમારા એ પતિ? મકાન મારા પતિનું છે. તો તમારા પતિ અત્યારે? એ તો 13 વર્ષથી ઓફ થઈ ગયા છે. 13 વર્ષથી ઓફ થઈ ગયા છે. હા. તો અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે નાનો દીકરો મને સાચવે છે, રોટલા દે છે નાની વહુ. બરોબર. તમે શું કરતા હતા પછી? સ્કૂલ વાળતી હતી. અચ્છા, એટલે તમે સ્કૂલ બાર નોકરી કરતા હતા? હા. બરોબર. પગાર બગાર આવતો હતો? હા, પગાર આવતો હતો. બરોબર. તો એને 3 વર્ષ થયા તો એને મુકાવી દીધું છે મને મારી એટલે. બરોબર. ત્યાં આડા ફરતા હતા, ત્યાં જવા નહોતા દેતા. એટલે તમે સ્કૂલે વારવા જાઓ હા. તો તમને એ લોકો મારવા આવતા હતા એમ? હા. કોણ કોણ આવતું હતું? છોકરો ને એની માં ઊભી રહી ત્યાં સામે. એની માં એટલે? એ છોકરાની માં. અચ્છા, એટલે છોકરો મારવા આવતો તમારો કે એનો છોકરો તમને મારવા આવતો? મારો છોકરો સગાવે એના છોકરાની 2 માણસ સગાવે અને છોકરો મારવા આવે. મારો છોકરો ઊભો રહે એની માં ઊભી રહે. અચ્છા. આ એ સામે જતું. તો તમારો બહુ થતા હતા તોય તમારી સાસુ થતા તોય કઈ કદર ન કરતા? નહીં, મારે હાવું છે જ નહીં. એમની તમે એના હાવ થતા તમે એને કઈ કહેતા નહીં? એ કે તને મારશે જ. એમ? તને મારશે જ. તે ઈ છોકરો મને એમ કે તે મને મોટો નથી કર્યો, તે મને બારોટે મારા નથી ધોયા, તે મને હિંચકાયો નથી. છોકરાને એની માં એવું શીખડાવે ને એટલે છોકરો મને એવું કહે. તો પછી તમે એને જે જુદો કર્યો ત્યારે ઘરનું ઘર આપી દીધેલું છે તમે એને? એ ઘરનું ઘર જ છે. એ મારા ધણીની જ છે પ્રોપર્ટી. અચ્છા, તો એને તમે કાઢી? પેલા ઈ ભાડે, પછી ઈ ભાડે રહેવા ગયા. અચ્છા. જેટલા વર્ષથી ભાડે રહ્યા ને એટલા વર્ષ એના બાપુજીએ ભાડું ભર્યું મકાનનું. અને છોકરો ભણતો હતો ને વંદનામાં તો હું ફી હું ભરતી હતી. તમે વારીને બધું ભેગું કરીને છોકરાની ફી ભરવા જતા? હા, ત્યાં જ ભરતો તો હું એની ફી ભરતી હોતી. બરોબર. અને તોય મને આવી રીતેથી હેરાન કરે છે. અત્યારે શું પરિસ્થિતિ? તમને હમણાં કઈ માર્યું તું તમને છેલ્લે? ના, હમણાં નથી માર્યું. ઓલું તમે હમણાં ઓલું કેટલા ટાઈમ પહેલા બબાલ થઈ હતી? એ તો 2 વર્ષ થઈ ગયા. શું થયું તું? શું થયું તું? એને માર્યું જ. હું તો હાલી આવતી હતી, મને કઈ ખબર નહીં. કઈ જગ્યાથી આવતા તમે? આ વંદનામાંથી. હા, તો તમને ઈજા પહોંચાડી કઈ? ઈજા પોગાડીને આ બધું સૂંધી નાખ્યું. ચૂંદી નાખ્યું બધું? હા, આમ ઊંધી પાટા મારી નાખી દીધી. ગટરની બેંક, આ મોટી બેંક છે ને ત્યાં હું પોગીને ત્યાં પાટા મારીને મને એમાં નાખી દીધી. અને આ બધું જો અહીંથી હાથ ભાંગી ગયા, આ કાંડું આમ લબડે, અહીંથી હાથ ભાંગી નાખ્યો, આ આંગળી ભાંગી નાખી. તમારી ઉંમર કેવડી? અટાણે તો મારા 80 થયા. આ બનાવ બન્યો એને કેટલો ટાઈમ થયો? એને 2 વર્ષ થયા. 2 વર્ષ. તમારો અત્યારે 78 વર્ષની ઉંમર હશે. તો આવડા મોટા છોકરાઓની એટલી ખબર ન પડે કે મારી માની માં, બરાબર, દાદી આવડી મોટી ઉંમરના છે તો આવું ન કરાય? એ જોરશોરથી એની માં શીખડાવે છે ને એનો બાપ શીખડાવે છે ને એટલે એ કે તને મારી જ નાખવી, તને મારી જ નાખવી. મને આ ખરાબ ખરાબ બોલે, ખૂબ ખરાબ. મેં બેંક મારા માતું નહોતું એટલું ભેગું થઈ ગયું. પછી
પછી એક ભાઈ એને કેવા આવ્યા ઘરે એ કે તમારી હાહુની વા મારે છે. તમે દવાખાને તમે પાટાપિંડી કરાવ્યા હતા? હા પાટાપિંડી કરાવી સરકારી એની પાસે લઈને ગયા એના બાપ પાસે લઈને ગયા ગાડીમાં મને તો કે ઈ તમે જાણો ને ઈ જાણે કે એમ કહી દીધું. એટલે તમને ઓલા મોટા દીકરા તમારા જઈને પાસે લઈ ગયા હતા કે આને માર્યું એમ હા, દેખાડવા? હા. તો શું તો કીધું કે એમને? તમે જાણો ને ઈ જાણે કે મેં મારો છોકરો જ નથી મને એમ કહી દીધું. એમ હા મને એમ કહી દીધું તમે એટલે જાણો ને મારો. ટૂંકમાં એવું કીધું ને કે મારો દીકરો મારા કીધામાં નથી, એવું થયું હા ને? હા હા મેં તો સાપામાં દઈ દીધું છે કે મારો એમ. દીકરો જ નહીં. હા એ દીકરાઓ શું કરે છે અત્યારે? ઈ ક્યાંક કામે જાય છે. બરોબર. તો તમને અત્યારે કોઈ દી ખાવડાવે પીવડાવે રાખે હાંચવે મળે તો એ મકાન છે એનો તમે દસ્તાવેજ એને કરી દીધો છે? હમ. મકાન છે જે એનો દસ્તાવેજ કરી દીધો? કરી દીધું છે એનું બાપ જીવતા લઈ ગયા છે ને દસ્તાવેજ બધું કરીને. એના નામે કરી દીધું છે? હા તો એના નામનું જ છે. તો તમારા પાસે મકાન કેટલા? ઈ મારા પતિના બે આ મારા પતિનું ને ઈ મારા પતિનું. એટલે તમારા દીકરા બે એક મકાનમાં ઈ રે, આ નાનો દીકરો રે ને એકમાં મોટો રે, બે ને એક એક ભાગ પાડી દીધો, એવું થયું ને? હા એમ પપ્પાએ એમ કીધું કે આ તારું ને આ તારું બરોબર, તમે બે રહ્યો. સમજી ગયો. ટૂંકમાં બાપા હયાત હતા ત્યારે બે ને એક એક દઈ દીધું છે મકાન. આપણી ઉપરાથી જોવો આટલી અત્યાચાર મારી માથે કરે છે મને કોઈ દી એક પૈ દીધી નથી. મારે શું ન જોતું હોય બરોબર છે, દવા દારૂ આ તે બધું ઉંમરના માંદી પ્રમાણે. પડી તો મને નહીં મારે પહેરવા ઓઢવા ક્યાંય જાતી આવતી મારે તને દીકર્યું છે તો કાંઈ એની ઘીરે પ્રસંગ આવતો હોય છે તો દેવાનું તો આવતું હોય છે ને. હા, લેતી દેતી તો હોય ને સમાજમાં વ્યવહારમાં માં. મને કુદરતી મને ખૂબ કોઈ જાણે મારી માથી હું કરે છે આટલી કીડ ક્રોધ મને હકથી રોટલો નથી અહીંયા ખાવા દેતા અમે કમાય અમારો દીકરો આ કમાય નાનો દીકરા હારે તમારે કઈ પ્રશ્ન? કાંઈ પ્રશ્ન નહીં ઈ તો બિચારો મને કમાઈને ખવડાવે છે. બરોબર. ઘર પરિવારમાં બધાય મને આમ રાખે છે. આ એક જ દીકરો એવો છે કે તમને હેરાન કરે છે? હા અત્યારે મોટો દીકરો શું કરે છે? ઈ હોટલ છે એને આમ ધોરાતી રોડે કઈ જગ્યાએ હોટલ આવી એની? ઈ ત્યાં પોલીસ ચોકી આગળ. પોલીસ ચોકી આગળ? કે છે મેં એની હોટલ જોઈ નથી. અચ્છા, કેટલા વર્ષથી તમે એ બાજુ નથી ગયા? હું તો ઘણા વર્ષ થયા કોઈ દી ઈ બાજુ મારે જવાનું જ નહીં. કુંભારવાડામાં જોવું હું નથી જાતી. બરોબર. ઈ મારે છે એટલે બીવું અને અમારા નિવેદ હોય ને નોરતા માને તોય જો આ મને હાથ જાલી લઈ જાય ને તો જ નીકળવા દે નકર મને નીકળવા નથી દેતા. તો તમે પોલીસને ફરિયાદ ત્યારે ન કરી? પછી પોલીસ છે ને અમારું સાંભળતા જ નથી. શું કહે છે? એ કે તમે સમજી લો એમ કે છે એ અમારું કાંઈ એક શબ્દ તો સાંભળતા. તમારે કહેવાય ને કે હું આવડી ઉંમર છે મારી કે મારા દીકરા મને હેરાન કરતા હોય, તમે અમને સપોર્ટ કરવો જોઈએ ને. ઈ કે તમે મેરા એ સમજી લો એમ જ કે છે. તમે અરજી કરી? કોઈ દી લેખિત અરજી આપી હતી? હા આપી હતી લેખિત અરજી? હા તો શું કર્યું એની અંદર? એ કાંઈ નહીં એને ઈ એમ કીધું કે તમે મેરા એ સમજી લો. ઘર મેળે સમજી લ્યો એવું હા કીધું? હા એમ જ કે પોલીસે કોઈ એક્શન ન લીધું? ના આટલું તમે કહો છો કે આટલું બધું વાગ્યું તું, લોહી નીકળી ગયા હતા, હાથ ભાંગી ગયો તો, કાંડું ભાંગી ગયું, તોય પોલીસે કઈ એક્શન ન કાંઈ લીધું? નો કીધું ને કાંઈ નો કીધું એને. કાંઈ છોકરા ઈ પોલીસે એની કોઈ બોલ્યું ઈ કે ઈ તો છોકરું થઈને છૂટી જાય કે છોકરા તો મારી લે કે એમાં શું થઈ ગયું મારી. અચ્છા, પોલીસે એવું કીધું તમને કે છોકરા હા. તમને મારી લે? હા હા મારી લે કે એમાં શું થઈ ગયું. હવે તમારી સરકાર પાસે શું માંગ છે અત્યારે? મારે તો મારો રોટલો જોઈ. બરોબર. મારે આટલા વર્ષ થયા ઈ નોખો થયો છે મને કોઈ દી કમાઈ નથી દીધું તો મારે રોટલો તો જોઈ ને. બરોબર. મારે શું ન જોતું હોય. તો તમે મને મકાન, મારી ખોરાકી દે. તમે એને નાનપણથી મોટો કર્યો, મકાન ઘરનું આપી દીધું, તોય છતાં તમને હેરાન કરે છે? હા હા તોય હેરાન કરે છે. તો હવે પોલીસ પ્રશાસન તમને આમાં મદદ કરે તો આપણે મદદ લેશું? પણ ઈ એની કોર જ બોલે છે અમને જવાબ જ નથી દેતા. શું કહે છે પોલીસ પ્રશાસન? એ કે તમે ઘર ની રે સમજી લો કે આ તો આમાં કાંઈ નો કહેવાનું હોય કે એમ જ કહી દઈશ. તો હવે ટૂંકમાં આપણે મકાન જે છે એક એ નાના ભાઈને આપ્યું, એક મોટા ભાઈને આપ્યું, બેને તમારે દાદા હતા એ બધું કરી ગયા છે, આમાં કઈ હવે કરવા જેવું નથી. બેન એક એક હોપી દીધા એટલે તમારી જવાબદારી તો પૂરી થઈ ગઈ. મારે એમાં ભાગ જોઈશે. મારે ખોરાકી તો જોઈ ને.
મારે પણ એ તો અત્યારે એવું કે છે કે આ મકાન રહ્યુંમાં મારે ભાગ જોઈશે, તો તમારી હયાતી છે ત્યાં સુધી બેન ભાગ દેવાનો? મારા પતિનું છે એટલે મારું જ કહેવાય ને. હા બરોબર છે માં. આ પ્રોપર્ટી મારા પતિની છે, એ પ્રોપર્ટી મારા પતિની છે, એમાં અમે પૈસા દીધા છે. બરોબર. તો હવે આ મકાન એ પડાઈ લેવું છે અને દુકાન ને કઈક તમારે ભાડે છે આ નાના છોકરાના નામે, ઈ એને પડાઈ લેવી છે? હા હા, ઈ કે એમાં એનું નથી કાંઈ. બરોબર. એ દુકાન ભાડે છે ને, એમાં તો બાકડા ને એવું બધું મારા બાપુજી એ ભાડે રખાવી દીધી છે. તમારા બાપુજી? હા, મારા બાપુજી એ ભાડે રખાવી દીધી છે. અમારી એને બાપુજી ને પગમાં કપાસ્યું હતી, 7 એક પગમાં 7 કપાસ્યું હતી. એ હાલી નો હતા ને તો એ મારા બાપુજી એમ કીધું કે અહીંયા ઊભો એ ચા કરે ને તને ન ભાવે, એટલે મારા બાપુજી એ છે ને બાકડા ને ખુરશીઓ ને લઈ દીધો અને ભાડે રખાવી દીધી. ભાડે જ છે, અટાણે ભાડે જ છે. એ તો નાના દીકરો હલાવે છે ને? હા, નાનો દીકરો. તો બાપા એમને દેતા ગયા હતા નાના દીકરાને? હા, હલાવવા માટે? હા. એટલે એ વાંહે તમને પછી તમે જ્યાંથી બાપા દેવ થયા ત્યાંથી તમે આ નાના દીકરા હારે જ છો? હા, તે દીથી હું પહેલેથી ને આ દીકરા ભેગી જ છું. બરોબર. એ દીકરા એ મને છે ને મારીને કાઢી મૂકી છે. અચ્છા. ત્યાં ગઈ હતી ને તો મને રકાબી લઈને ભોગબાઈ ને નીકળીને ખોપરામાં રકાબી મારીને મારા ખોપરામાં તોડી નાખ્યું ખોપરું. એ બહુ હેરાન કરે. તમે સમાજમાં કે કોઈને કઈ વાત કરેલી? સમાજમાં વાત કરેલી ને પણ એ ત્યારે જ છે ને મારું કોઈ સાંભળ્યું નહીં. બરોબર. એ કે ખોટી છે, ડોસી ખોટી છે, એમ જ કહ્યું એને. ભોવે એમ જ કહ્યું. બરોબર. મને ક્યાંય છે ને બોલવા જ નથી દેતી. હવે આપણે પોલીસ પ્રશાસનને આપણે ફરિયાદ કરીએ, બરોબર, તમે ફરિયાદ કરો તો તમારે એની માંગ શું અત્યારે તમારે શું જોઈએ છે? મારે ઈ જોઈશે કે મારે ખોરાકી જોઈ, દાડા લુગડા. બરોબર. હા, આ પહેરવા ઓઢવા જોઈ. મકાન તો હવે મકાન બાબતનો કોઈ ડખો? મકાનમાં મારે એનો ભાગ, એમાં મારો ભાગ મારા પતિની છે. બરોબર. મકાન મારા પતિએ લીધેલું છે. અને આ મકાનમાં? આ મકાનમાં એનો ભાગ નહીં. બરોબર. એટલે ટૂંકમાં તમે હયાતી તમારી છે ત્યાં સુધી કોઈને કઈ દેવું નથી? એ તો હું મરીશ ને એટલે જી મારી સેવા કરશે ને એને હું દઈશ. બરોબર. હા, હું મરીશ ને તે એ મારી સેવા કરશે ને મને રોટલા દેહીને એને દૂધે. આટલા નાનો દીકરો મને આમ રાખે છે, નાની વહુ નાનો દીકરો, એટલે હું છે ને નાની વહુને જ અર્પણ કરીશ.